મેન મેનુમાં જઈ રિઝલ્ટ મોડ્યુલ પર ક્લિક કરો। સબ્જેક્ટ ઉમેરવા માટે સબ્જેક્ટ મેનુ સિલેક્ટ કરો। 3 મેનુ જોવા મળશે। 1 સબ્જેક્ટ 2 ક્લાસ સ્ટ્રીમ અલોકેશન અને 3 સ્ટુડન્ટ સબ્જેક્ટ અલોકેશન જોવા મળશે। સબ્જેક્ટ સિલેક્ટ કરી પ્લસ સબ્જેક્ટ બટન પસંદ કરી સબ્જેક્ટ ઉમેરી શકો છો। ત્યારબાદ સબ્જેક્ટની માહિતી જોવા મળશે। સ્ટુડન્ટ ટેસ્ટ લેવા માટે ટેસ્ટ મેનુ સિલેક્ટ કરો। 5 મેનુ જોવા મળશે। 1 એડ બલ્ક ટેસ્ટ રિઝલ્ટ 2 ક્લાસ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ અને 3 સ્ટુડન્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ 4 સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ અને 5 મંથ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ। જો સ્ટુડન્ટ ટેસ્ટ 1 કરતા વધારે સ્ટુડન્ટના સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ લેવા માટે એક એડ બલ્ક ટેસ્ટ રિઝલ્ટ સિલેક્ટ કરી જે ક્લાસના ટેસ્ટ લેવાના હોય તે ક્લાસ સિલેક્ટ કરો। જે ક્લાસ સિલેક્ટ કરેલ હશે તે ક્લાસના સબ્જેક્ટ નીચે મુજબ જોવા મળશે। જે સબ્જેક્ટના ટેસ્ટ લેવાના હોય તો તે સબ્જેક્ટ સિલેક્ટ કરી ડાઉનલોડ બટન પર ક્લિક કરતા એક સેમ્પલ ફાઇલ ડાઉનલોડ થશે। તે ફાઇલ ઓપન કરી સ્ટુડન્ટના ટેસ્ટના માર્ક્સ ઉમેરી સેવ કરી ટેસ્ટ નામ એડ કરવું। ટેસ્ટના ટોટલ સબ્જેક્ટ માર્ક્સ એડ કરી જે સેમ્પલ એક્સેલ ફાઇલ બનાવેલી હોય ચૂઝ ફાઇલમાં સિલેક્ટ કરી અપલોડ બટન પર ક્લિક કરો। ત્યારબાદ એક સાથે બધા જ ટેસ્ટ માર્ક્સ એડ કરી શકો છો। ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરતા જે તે ક્લાસમાં બલ્કમાં ટેસ્ટ માર્ક્સ એડ થઈ જશે। જો એક ટેસ્ટ ઉમેરવા હોય તો પ્લસ મેન્યુઅલ બલ્ક ટેસ્ટ રિઝલ્ટ બટન પસંદ કરી ટેસ્ટ ઉમેરી શકો છો। જો ટેસ્ટ રિઝલ્ટ સુધારવા માંગતા હોય તો પ્લસ અપડેટ મેન્યુઅલ બલ્ક ટેસ્ટ રિઝલ્ટ બટન પસંદ કરી સુધારી શકો છો। ટેસ્ટને લગતા દરેક રિપોર્ટ અહીં જોઈ શકો છો। ક્લાસ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ સિલેક્ટ કરતા નીચે મુજબ ક્લાસ વાઇઝ ટેસ્ટ નામ અને સબ્જેક્ટ જોઈ શકો છો। સ્ટુડન્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ સિલેક્ટ કરતા જે ક્લાસના સ્ટુડન્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ જોવા હોય તો ક્લાસ સિલેક્ટ કરી ટેસ્ટ નામ અને સ્ટુડન્ટ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ વિગત જોવા મળશે। એસએમએસ મોકલવા માટે સેન્ડ એસએમએસ બટન પર ક્લિક કરો અને ડિલીટ કરવા માટે ડિલીટ બટન પર ક્લિક કરો। સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ જોવા માટે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ સિલેક્ટ કરો। ક્લાસ સિલેક્ટ કરી ટેસ્ટ નામ સિલેક્ટ કરતા નીચે મુજબ ક્લાસ વાઇઝ ટેસ્ટ જોવા મળશે। પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો। મંથ વાઇઝ ટેસ્ટ રિઝલ્ટ રિપોર્ટ પણ લઈ શકો છો।